નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જૂનાગઢમાં ગરવા ગિરનારની નિશ્રામાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પોલીસ તાલીમાર્થીઓ, વિદ્યાર્થીઓ અને યોગ અભ્યાસુઓ જોડાયા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાના અધ્યક્ષસ્થાને સામૂહિક યોગાભ્યાસ યોજાયો હતો. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કલકત્તાથી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટથી વર્ચ્યુઅલી જોડાઈ યોગ અપનાવવા માટે પ્રેરણાદાયી સંબોધન આપ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ લીનાબેન કાવાણી, જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી જયવંતસિંહ રાઠોર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે યોગ માત્ર વ્યાયામ કે આસન પૂરતો મર્યાદિત નથી, પરંતુ મન અને ચેતનાને જગાડવાની એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. તેમણે કહ્યું કે બદલાતી જીવનશૈલી વચ્ચે યોગ સ્વસ્થ જીવન માટે શ્રેષ્ઠ માધ્યમ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી આજે સમગ્ર વિશ્વ યોગની શક્તિને સ્વીકારી રહ્યું છે. ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ પણ લોકોને રોજિંદા જીવનમાં ઓછામાં ઓછા 30 મિનિટ યોગ માટે ફાળવવાની અપીલ કરી હતી. કાર્યક્રમના અંતે યોગને જન જન સુધી પહોંચાડનારા યોગ કોચ અને ટ્રેનરોનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આમ સ્વસ્થ જીવન માટે યોગના સંદેશ સાથે જૂનાગઢમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે જ્યારે સમગ્ર વિશ્વએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનને સ્વીકારી અને આજે 21મી જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે દેશ ભારત દેશ એ યોગી સાધુ સંતો અને આધ્યાત્મિકતાનો દેશ છે અને આવનારા સમયમાં જો આપણે સારું જીવન જીવવું હશે, લાંબુ જીવન આયુષ્ય જોતું હશે તો યોગને સ્વીકારી અને આપણે સૌએ દૈનિક રોજિંદા યોગ 30 મિનિટ આપણા શરીર અને આપણા આયુષ્ય માટે આપવું જોઈએ. ત્યારે એક સશક્ત ભારત બનાવવામાં પણ આપણે સૌ આપણું યોગદાન આપીએ. જ્યારે આપણો દેશ આઝાદીના 100 વર્ષની ઉજવણી કરતો હશે 2047માં, ત્યારે એક મજબૂત રાષ્ટ્રમાં યોગના માધ્યમથી આપણે આપણા શરીરને સશક્ત કરીએ અને એક સશક્ત ભારતના નિર્માણમાં આપણે સૌ સહભાગી થઈએ એવું આહ્વાન કરવામાં આવ્યું છે. દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદીજીએ સમગ્ર દુનિયાને ભારતની સંસ્કૃતિ સ્વીકારવાની વાત કરી અને સમગ્ર દુનિયાએ ભારતીય સંસ્કૃતિને સ્વીકારી અને યોગને આજે 21મી જૂને 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને સૌને હું શુભકામનાઓ પાઠવું.